ગુડ મોર્નિંગ એવરીવન, મારું નામ છે મયુર બારી અને આજે આપણે ઇકોનોમિક્સમાં ચેપ્ટર નંબર 6માં 2 માર્ક્સમાં આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન દેખીશું વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ ટોપિકનું નામ છે ઘર્ષણજન્ય બેરોજગારી. શું? ઘર્ષણજન્ય બેરોજગારી. ઓકે, જ્યારે ઉત્પાદન પદ્ધતિમાં ચીજ વસ્તુની માંગમાં કે ચીજ વસ્તુના ઉત્પાદનમાં ફેરફાર થવાથી કે શોધખોળ અને નવી ટેકનોલોજીને કારણે બજારમાં નવી વસ્તુ પ્રવેશવાથી જો બેરોજગારી સર્જાય તો આવી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. 1 માર્ક્સની વ્યાખ્યા આ ટીક કરો વિદ્યાર્થી મિત્રો, 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ઓકે, જ્યારે ઉત્પાદન પદ્ધતિમાં ચીજ વસ્તુની માંગમાં કે ચીજ વસ્તુના ઉત્પાદનમાં ફેરફાર થવાથી કે શોધખોળ અને નવી ટેકનોલોજીના કારણે બજારમાં નવી વસ્તુ પ્રવેશવાથી જો બેરોજગારી સર્જાય તો આવી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. શું? ઉત્પાદન પદ્ધતિમાં ચીજ વસ્તુની માંગમાં કે ચીજ વસ્તુના ઉત્પાદનમાં ફેરફાર થવાથી કે શોધખોળ અને નવી ટેકનોલોજીને કારણે બજારમાં નવી વસ્તુ પ્રવેશવાથી જો બેરોજગારી સર્જાય તો આવી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, 1 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી. ઓકે, વિકસિત દેશોમાં જૂની ઉત્પાદન પદ્ધતિના સ્થાને નવી ઉત્પાદન પદ્ધતિ આવતા જૂની ઉત્પાદન પદ્ધતિવાળા એકમોને આર્થિક રીતે નુકસાન જતાં કેટલાક એકમો બંધ પડે છે. ઓકે, વિકસિત દેશોમાં, વિકસિત દેશો એટલે કે અમેરિકા, USA, ઓસ્ટ્રેલિયા જેવા એવા દેશોમાં જૂની ઉત્પાદન પદ્ધતિના સ્થાને નવી ઉત્પાદન પદ્ધતિ આવતા જૂની ઉત્પાદન પદ્ધતિના સ્થાને અહીંયા લખ્યું છે જૂની ઉત્પાદન પદ્ધતિના સ્થાને નવી ઉત્પાદન પદ્ધતિ આવતા જૂની ઉત્પાદન પદ્ધતિવાળા એકમોને આર્થિક રીતે નુકસાન જતાં કેટલાક એકમો બંધ પડે છે. ઓકે, પરિણામે તેમાં રોકાયેલા શ્રમિકો નવી ઉત્પાદન પદ્ધતિને કાર્યને અનુરૂપ કાર્ય ના શીખે ત્યાં સુધી તેમને બેરોજગાર રહેવું પડે છે. ઓકે, નવી પદ્ધતિ મુજબનું કાર્ય શીખીને ફરીથી શ્રમિકો રોજગારી મેળવી શકે છે. ઓકે, એટલે કે આ સ્વરૂપની બેરોજગારી ટૂંકા ગાળા માટેની હોય છે. મોસ્ટ આઈએમપી આ 1 માર્ક્સ માટે. કયા સ્વરૂપની બેરોજગારી ટૂંકા ગાળાની હોય છે? ઘર્ષણજન્ય બેરોજગારી છે એ ટૂંકા ગાળાની હોય છે. અને ઓકે, આ પણ 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે. મેં અહીંયા સ્ટાર કરું છું. હવે એક્ઝામ્પલ આપું છું તમને. સાદા મોબાઈલ સ્થાનની જગ્યાએ સ્માર્ટ મોબાઈલ ફોન આવતા. ઓકે, ટેકનોલોજી બદલાઈ ગઈ. આ સાદો મોબાઈલ ફોન છે એની જગ્યાએ નવો સ્માર્ટ મોબાઈલ ફોન આવ્યો. ઓકે, તો સાદા મોબાઈલ ફોનના ઉત્પાદન, વેચાણ અને સર્વિસ ક્ષેત્રે કામ કરતા શ્રમિકો નવા મોબાઈલનું રિપેરિંગ કાર્ય ન શીખે ત્યાં સુધી તેને બેરોજગાર રહેવું પડે છે. ઓકે, એક્ઝામ્પલ આપી દીધું, સમજી ગયા છો. હવે આપણે દેખીશું ટેક્સ્ટબુકમાં. દાખલા તરીકે સાદા મોબાઈલ ફોનના સ્થાને સ્માર્ટ મોબાઈલ ફોન આવતા સાદા મોબાઈલ ફોનના ઉત્પાદન, વેચાણ અને સર્વિસ ક્ષેત્રે કામ કરતા શ્રમિકોને રોજગારી મળતી બંધ થતાં તેઓ બેરોજગાર બને છે. આ સ્વરૂપની બેરોજગારી ઘર્ષણજન્ય બેરોજગારી ગણાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને આ 2 ક્વેશ્ચન બેરોજગારીના પ્રકારમાં આ 2 ક્વેશ્ચન 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. એક તો છે ચક્રીય બેરોજગારી અને બીજું છે ઘર્ષણજન્ય બેરોજગારી. ઓકે, આ 2 ક્વેશ્ચન મારા 7 સ્ટાર ક્વેશ્ચન છે. ઓકે, એક તો ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. ઓકે, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, અને આપણે ઇકોનોમિક્સનો મોસ્ટ ઓફ સિલેબસ આપણી ચેનલમાં કવર કરવાનો છે. ઓકે, તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુને વધુ શેર કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો.